વેલકમ મિત્રો, લેક્ચર નંબર 2. આ લેક્ચરમાં આપણે હવે પ્રથમ પ્રશ્ન ભણવા જઈએ છીએ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત. બહુ ઈઝી અને સરળ પ્રશ્ન છે. તેમાં પ્રથમ મુદ્દો છે આકાર. તો ઓબ્વિયસલી નામ જ સ્ફટિકમય છે એટલે એનો આકાર કેવો છે? ચોક્કસ અને ખાસિયત ધરાવતો કોઈ ચોક્કસ આકાર હશે. જ્યારે અસ્ફટિકમય ઘનમાં કેવું છે કે એમનો અનિયમિત આકાર હોય છે, કોઈ ફિક્સ આકાર હોતો નથી. સમજાય એ વસ્તુ છે. ક્લિયર? નેક્સ્ટ નંબર 2 છે ગલનબિંદુ. એટલે સ્ફટિકમય ઘન છે, એમનો આકાર ચોક્કસ છે, ખાસિયત ધરાવતો આકાર છે, એટલે એમના ગલનબિંદુ પણ કેવો હોય છે? ચોક્કસ અને લાક્ષણિક. બરાબર? એમનો કોઈ તાપમાનનો ગાળો ન હોય, ફિક્સ ગલનબિંદુ હોય કે ભાઈ આ એક સ્ફટિકમય ઘન છે, તેમનો ગલનબિંદુ 620 કેલ્વિન છે, અથવા તો બીજા કોઈ સ્ફટિકમય ઘનનો ગલનબિંદુ 715 કેલ્વિન છે. બરાબર? એટલે જેવું આ તાપમાન આવે એટલે સીધું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? એટલે બહુ ઈઝી પ્રશ્ન છે. આપણે અહીંયા ડેફિનેશન ને આધારે કોઈ ચર્ચા કરી રહ્યા નથી ગલનબિંદુની. હું સામાન્ય બાબત અહીંયા ચર્ચા કરી રહ્યો છું કે જેવું ફિક્સ એનું કોઈ ગલનબિંદુનું ટેમ્પરેચર આવી જાય એટલે તરત જ એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ. પરંતુ અહીંયા આપણે જોઈએ કે અસ્ફટિકમય ઘનમાં કેવું છે? એ તાપમાનના કોઈ ગાળા દરમિયાન ધીરે ધીરે પોચવું પડે. આમ કોઈ ઇમિડિયેટલી પ્રક્રિયા નથી થતું. એમાં કોઈ ઘન અને પ્રવાહી વચ્ચે તાત્કાલિક સંતુલન સ્થપાઈ જાય એવું નથી. કોઈ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પોચવું પડે અને ધીરે ધીરે પ્રવાહીમાં રૂપાંતર થાય છે. સીધું જ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવા માંડે એવું અહીંયા થતું નથી. એટલે એવું કહી શકાય કે ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ અહીંયા હોતું નથી, જ્યારે અહીંયા ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ હોય છે. ક્લિયર? હવે અહીંયા જે છે ગલન એન્થાલ્પી. જો ગલનબિંદુ ચોક્કસ હોય તો ગલન એન્થાલ્પી પણ કેવી હોય? ચોક્કસ જ હોય. જ્યારે અહીંયા ગલનબિંદુ એ કોઈ તાપમાનનો ગાળો મળે છે તો ગલન એન્થાલ્પી પણ ચોક્કસ હોતી નથી. એક તમારી ક્લેરિટી માટે વાત કરી દઉં. ઘણા બાળકોને એમ થશે કે સર ગલનબિંદુ અને ગલન એન્થાલ્પી બંને સેમ ટોપિક નથી. ના, ગલનબિંદુ એટલે કોઈ એક ટેમ્પરેચર અને ગલન એન્થાલ્પી એટલે શું કે ગલનબિંદુ જેટલા તાપમાને આ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે ત્યારે આપવી પડતી ઉષ્માનો જથ્થો. આ જે છે એ તાપમાન છે, ત્યારે આ જે છે એ ઉષ્મા. તમે કેટલી ઉષ્મા આપો ત્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આને કહેવાય ગલન એન્થાલ્પી. અને એ સમય દરમિયાન જે ટેમ્પરેચર આવે, ફાઇનલ ટેમ્પરેચર, અંતિમ ટેમ્પરેચર, એને કહેવાય છે ગલન બિંદુ. ઓકે? ક્લિયર? એટલે આ તાપમાન સાથે સંકળાયેલો ગુણધર્મ છે, આ ઉષ્મા સાથે સંકળાયેલો ગુણધર્મ છે. તો ગલન એન્થાલ્પી કેવી છે? ચોક્કસ અને લાક્ષણિક. જ્યારે અસ્ફટિકમય ઘનમાં ગલન એન્થાલ્પી ચોક્કસ અને લાક્ષણિક હોતી નથી. નેક્સ્ટ. ત્યાર પછી આવે છે ચિરાડ ગુણધર્મ. ઇંગ્લિશમાં એને કહેવાય ક્લીવેજ પ્રોપર્ટી. હવે કોઈ સ્ફટિકમય ઘન હોય, બરાબર, એને તમે ચપ્પા જેવા ધારદાર સાધનથી તમે કાપી નાખો તો ધારો કે ચોરસનો ટુકડો હતો, સ્ફટિકમય ઘન, બરાબર, ચોરસ, એના તમે ચપ્પાથી કાપીને બે ટુકડા કરી નાખ્યા તો બંને ટુકડાની જે રચના જે છે એ મૂળ ચોરસ ટુકડા જેવી જ હોય છે. બરાબર છે? એની રચના બદલાઈ ન જાય. ક્લિયર? કારણ કે ઓલરેડી એનો આકાર જ ચોક્કસ છે. જ્યારે આમાં કેવું થાય? ચપ્પા જેવા ધારદાર સાધન વડે તમે કોઈ અસ્ફટિકમય ઘનના ટુકડાને તમે કાપી નાખો તો જે બે નવા ટુકડા મળ્યા એ બંને નવા ટુકડામાં જે રચના જે છે એ મૂળ અસ્ફટિકમય ઘન જેવી હોતી નથી. સમજાય છે કે ન સમજાતું? ફરીથી એકવાર. એક ચોરસ સોડિયમનો ટુકડો છે, બરાબર, એમાં સ્ફટિક રચના ચોક્કસ છે. હવે એને બે ચપ્પાથી કાપીને બે નાના નાના સોડિયમના ચોરસ ટુકડા બનાવી નાખ્યા તો બંને ટુકડાની જે રચના જે છે એ મૂળ મોટો ચોરસ સોડિયમનો ટુકડો હતો એના જેવી જ હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘનમાં જે નવા બે ટુકડા મળે છે કે એના કરતાં વધારે ટુકડા તમે કરો તો બધા ટુકડાઓની જે રચના જે છે એ મૂળ અસ્ફટિકમય ઘનનો જે પહેલા ટુકડો હતો ચપ્પાથી કાપ્યો એ પહેલા એના જેવી હોતી નથી, કારણ કે એનો આકાર અનિયમિત હોય છે. એટલે સમજાય બાબત છે. ત્યાર પછી સ્વભાવ. એ સાચા ઘન હોય છે. સાચા ઘન એટલે એ વાસ્તવિક ઘન, એ પહેલેથી મૂળ ઘન પદાર્થ જ છે. બરાબર? જ્યારે અસ્ફટિકમય ઘનમાં કેવું છે? આભાસી ઘન છે અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. આવા ઘણા બધા પદાર્થો હોય એમને તમે ખૂબ ઊંચા તાપમાને તમે જ્યારે ગરમ કરો ત્યારે શું થાય? એ બાષ્પમાં રૂપાંતર થાય. બરાબર છે? હવે બાષ્પને તમે અચાનક ટેમ્પરેચર ઘટાડીને અથવા દબાણ વધારીને તમે ખૂબ ઠંડુ કરી નાખો તો શું થશે? આ બાષ્પના અણુઓમાંથી પ્રવાહી અને અંતે ઘનમાં રૂપાંતર થાય. ત્યારે
ખૂબ જ ઝડપથી એને ઠંડુ પાડવામાં આવ્યું છે એટલે એની ચોક્કસ સ્ફટિક રચના બની શકશે નહીં અને તે અસ્ફટિકમય ઘન બને છે, જેને આપણે શું કહીએ છીએ? આભાસી ઘન. ઓકે, વાસ્તવિક ઘન હોતા નથી. ક્લિયર? અસ્ફટિકમય ઘનને આભાસી ઘન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ, ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. બરાબર, તો અહીંયા ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે. ફોર એક્ઝામ્પલ NaCl નો કોઈ ચોક્કસ ક્રમ હોય, બરાબર, તો Na+Cl- 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 આવો જે આયનોની ગોઠવણીનો ક્રમ જે છે એ લાંબા સમય સુધી એટલે ખૂબ અંતર સુધી એ સેમ ટુ સેમ રહે, એમાં ચેન્જિંગ ના આવે. જ્યારે આમાં શું છે? ટૂંકા ગાળા સુધી જ ગોઠવણીનો ક્રમ જળવાય છે. ઘટક કણો હોય એ અમુક ટૂંકા ગાળામાં એ સેમ હોય, કદાચ AB પછી પાછું એવું થવા માંડે A BB AB સમજાય તમને? અહીંયા મેં A અને B બે ઘટક કણોની વાત કરી છે. તો આમાં જ કેવું હશે? લાંબા ગાળા સુધી AB એ લાંબા ગાળા સુધી જળવાઈ રહે. જ્યારે આમાં AB સમજાય છે? એટલે જે એની જેને કહેવાય ને ક્રમ, જે રિપીટેશન જે થાય છે લાંબા ગાળા સુધી રિપીટેશન ના થાય. આમાં લાંબા ગાળા સુધી રિપીટેશન થાય છે. કોનું રિપીટેશન? ઘટક કણોને, કે જેનાથી સ્ફટિક બનતા હોય છે. તો મિત્રો આ રીતે આ 5 અને એક આ 6થા નંબરનો ગુણધર્મ ભણ્યા. ટોટલ 6 તફાવતના મુદ્દા આપણે અહીંયા જોયા છે. હજી પણ 2-3 મુદ્દા બાકી છે, પણ એ પહેલા તમે આને નોટમાં લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે બાકીના જે 3 મુદ્દા બાકી છે તફાવતના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનનો, તે આપણે પૂર્ણ કરીએ. તો સ્ફટિકમય ઘનમાં છે તાપમાનની અસર. ગરમ કર્યા પછી ઠંડુ પડતા, એટલે કે જો પદાર્થનું સ્ફટિકમય ઘન પદાર્થનું સ્ફટિકીકરણ કરવામાં આવે, બરાબર છે? તમે એને ગરમ કરો એટલે પ્રવાહી થઈ જાય, બરાબર, અને પ્રવાહી કરીને પછી તમે એને સ્ફટિકમાં રૂપાંતર કરો, એટલે કે જ્યારે ઘનમાં રૂપાંતર કરો ત્યારની આ વાત ચાલે છે. તો ગરમ કર્યા પછી ઠંડુ પડતા તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળતો, એટલે સુરેખ મળે, બરાબર? તાપમાન અને સમય x અને y અક્ષ ઉપર તમે આને જો તાપમાન અને સમયને લઈને આલેખ દોરો તો આલેખ કેવો મળે? સુરેખ આલેખ મળે છે. લખેલું છે સ્ફટિકીકરણ કરતા તાપમાન નિશ્ચિત રહે છે. એનો મીનિંગ તમારે એમ સમજવાનો છે કે સ્ફટિકીકરણ કોઈ નિશ્ચિત તાપમાને થાય છે. ફરીથી બોલું છું, સ્ફટિકીકરણ કોઈ નિશ્ચિત તાપમાને થઈ જાય છે. આલેખ કેવો મળે? તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળે છે. તમે y અક્ષ ઉપર શું લેશો? તાપમાન, અને તમે x અક્ષ ઉપર શું લેશો? સમય. તો આલેખ કેવો મળે? એનો સુરેખ. અને સ્ફટિકીકરણ કોઈ એક નિશ્ચિત તાપમાને થઈ જાય છે. જ્યારે આમાં શું હશે? ઓબ્વિયસલી સમજી ગયા હશો કે તમે એને ગરમ કરો એટલે પ્રવાહી થઈ ગયું, અને પછી ઠંડુ પાડીને તમે જ્યારે ઘનમાં રૂપાંતર કરી રહ્યા છો ત્યારે તાપમાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે કેવો મળશે? વક્ર આલેખ મળશે, સુરેખ આલેખ મળશે નહીં. અર્થાત કે અહીંયા જ્યારે તમે સ્ફટિકીકરણ કરશો ત્યારે કોઈ નિશ્ચિત તાપમાને સ્ફટિકીકરણ નહીં થાય, પરંતુ કોઈ તાપમાનના ગાળા દરમિયાન સ્ફટિકીકરણ થશે. અહીંયા લખેલું છે સ્ફટિકીકરણ કરતા તાપમાનનો ગાળો મળે છે. આ વાક્યને તમારે સમજવાનું આ રીતે છે કે તાપમાનના ગાળા દરમિયાન સ્ફટિકીકરણ થાય છે, જ્યારે અહીંયા કોઈ એક ચોક્કસ તાપમાને સ્ફટિકીકરણ થઈ જશે. અહીંયા ચોક્કસ તાપમાને સ્ફટિકીકરણ ન થતા કોઈ તાપમાનના ગાળા દરમિયાન સ્ફટિકીકરણ થાય છે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ છે અન્ય ગુણધર્મો. તેની વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રી વહનાંક જેવા ગુણધર્મો. આ જરા યાદ રાખજો, જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. ભૂલ ક્યાં થાય છે? કે સ્ફટિકમય ઘન પદાર્થ છે, ચોક્કસ આકાર છે, લાંબા ગાળા સુધી ગોઠવણીનો ક્રમ જળવાય છે, તો સર બધા ગુણધર્મો બધી દિશામાં સમાન ના હોવા જોઈએ? ના. એ સમજાવવા માટે મેં એક આકૃતિના દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ એક ઘટક કણ છે, બરાબર? અહીંયા જે પીળા ચોકથી જે દોરેલા છે એક પ્રકારના ઘટક કણ છે. અહીંયા જે બ્લુ કલરના જે ડોટ કરેલા છે એ બીજા ઘટક કણ છે. હવે તમે જો આ AB એ કોઈ એક અક્ષ છે અને આ CD એ કોઈ બીજો અક્ષ છે. હવે તમે જો એક્ચ્યુઅલી છે તો સ્ફટિકમય ઘન. જો AB ગોઠવણી તો ચોક્કસ જ છે ને. જેવી આ ડિઝાઇન છે એવી જ આ ડિઝાઇન છે, એવી જ આ ડિઝાઇન છે.
આ રોડ સેમ જ છે, એટલે છે તો સ્ફટિકમય ઘન, પણ જ્યારે તમે જુદી જુદી અક્ષ ઉપર તમે જોશો ત્યારે જુઓ આ અક્ષની આજુબાજુ આ ગોળાઓની ગોઠવણી તમે જુઓ અને આ અક્ષની આજુબાજુ તમે ગોળાઓની ગોઠવણી તો બદલાઈ જશે. ફરીથી જુઓ તમે આ અક્ષ જો એમાં ગોઠવણી તમે જુઓ તો આ રીતે બ્લુ અને પીળું આ બંને બિંદુઓ તમે જો આ રીતે દેખાય છે. જ્યારે તમે હવે આ સીડી અક્ષ છે એની આજુબાજુ તમે ગોળાની ગોઠવણી જોવો તો પહેલા આ બે, પછી આ બે, પછી આ બે, પછી આ બે, પછી આ બે. સમજાય તમને? આમાં જેવું હતું ક્રોસમાં આ રીતે હતા, ત્યારે આમાં કેવું છે તો ગોઠવણી એબી અક્ષ અને સીડી અક્ષ ઉપર બદલાઈ ગઈ. અને જો જુદી જુદી અક્ષ ઉપર ગોઠવણી બદલાઈ જાય તો સ્વાભાવિક છે આ બધા જે ગુણધર્મો છે એ પણ જુદા જુદા અક્ષ ઉપર આધારિત હોવાથી તે બધા બદલાઈ જાય છે. જ્યારે આમાં કેવું હોય છે, આમાં તો નિયમિતતા હતી એટલે જુદી જુદી અક્ષ ઉપર ગોઠવણી બદલાણી. ત્યારે આમાં તો ઓલરેડી નિયમિતતા છે જ નહીં, એટલે જો તમે બે જુદી જુદી અક્ષ ઉપર જો તમે ગોઠવણી ચેક કરવા જાવ ઘટક કણોની તો પછી સેમ થઈ જાય. એટલે બધી જ દિશામાં આ બધા ગુણધર્મો કેવા હોય છે, સમાન હોય છે. હું ફરીથી એકવાર સમજાવું છું. આ એક ચોક્કસ ગોઠવણી છે A B A B A B A અને આના જેવું B આવી છે. સમજાય છે? આ કયો છે? નિયમિત આકાર. ઓકે, પણ હવે તમે આ એક અક્ષ ઉપર તમે જો AB અક્ષ ઉપર આ ગોઠવણી જો યલો ડોટ, બ્લુ ડોટ, યલો બ્લુ, યલો બ્લુ, યલો બ્લુ, આ રીતની ડિઝાઇન છે. હવે CD અક્ષ ઉપર તમે ગોઠવણી જુઓ યલો બ્લુ, બંને બ્લુ છે, બંને યલો, બંને યલો, બંને બ્લુ. ખબર પડે છે તમને? તો આ અક્ષ ઉપર અને આ અક્ષ ઉપર ઘટક કણોની જે ગોઠવણી હતી આજુબાજુ એ બદલાઈ ગઈ. બરાબર? એટલા માટે એવું કહી શકાય કે આ બધા જ ગુણધર્મો જે લખવામાં આવ્યા છે એ ગુણધર્મો એ બદલાઈ જાય છે. અને આ જે એની ખાસિયત છે એને કહેવાય છે વિષમદેશિક ગુણધર્મ. ઇંગ્લિશમાં એને કહેવાય છે એનિસોટ્રોપિક ગુણધર્મ. ક્લિયર? નેક્સ્ટ. હવે અહીંયા આની જે પ્રોપર્ટી છે બધી દિશામાં ગુણધર્મ સમાન હોય છે એને કહેવાય છે સમદેશિકતા. ઇંગ્લિશમાં એને કહેવાય છે આઇસોટ્રોપિક ગુણધર્મ. ક્લિયર? ઓકે, તો અહીંયા લખેલું છે કે નવમો તફાવત છે વિષમદેશિકતા. તો વિષમદેશિકતામાં જોવા જઈએ તો સ્ફટિકમય ઘન છે એ વિષમદેશિક છે એટલે કે એનિસોટ્રોપિક ઘન છે, જ્યારે અસ્ફટિકમય ઘન છે એ સમદેશિક એટલે કે આઇસોટ્રોપિક ઘન છે. અસ્ફટિકમય ઘનમાં જુદી જુદી દિશાઓમાં આજે મેં દિશાઓ દોરી દેખાડી છે એવી રીતે જો અહીંયા જુદી જુદી દિશાઓમાં ઘટક કણોની ગોઠવણી જોવામાં આવે તો તે સમાન હશે. હા, સમગ્ર સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણી અસમાન, એટલે ગોઠવણીનો ક્રમ લાંબા સમય સુધી ચોક્કસ ના હોય, પરંતુ બે અલગ અલગ અક્ષો જો દોરવામાં આવે તો ત્યાં ગોઠવણીનો ક્રમ જે છે એ થોડો ચોક્કસ જોવા મળે છે. અને આથી એ અક્ષો ઉપર એટલે કે જુદી જુદી દિશામાં વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રી વહનાંક જેવા ગુણધર્મો કેવા હોય છે, સમાન હોય છે. અને આ ગુણધર્મને કહેવાય છે સમદેશિક ગુણધર્મ અથવા તો કહેવાય છે આઇસોટ્રોપિક ગુણધર્મ. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનનો આ સંપૂર્ણ તફાવત પૂર્ણ કર્યો. તમે આ તફાવતને બાકીનો જે તફાવત છે એને નોટમાં સારા અક્ષરે લખી નાખો. ઓકે મિત્રો, હવે તમને અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે જે છે સ્ફટિકમય ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચ જે અસ્ફટિકમય છે. એમાં તમે પહેલી આકૃતિ તમે જુઓ, એમાં સ્ફટિકમય ક્વાર્ટઝની આકૃતિ છે એટલે તમે જુઓ કેવી મસ્ત એકદમ ચોક્કસ ડિઝાઇન છે અને ઘટક કણોની પુનરાવર્તિત ભાત એમાં તમને જોવા મળશે. ઓકે, આ સ્ફટિકમય રચના છે. ત્યારે બાજુમાં ક્વાર્ટઝ કાચ જે છે, બરાબર, એની જે દ્વિપરિમાણીય એટલે 2 ડાયમેન્શન રચના છે એમાં ઓલરેડી તમને જણાય છે કે અણુઓના જે ઘટક કણો જે છે, બરાબર, એની કોઈ ગોઠવણીમાં ચોક્કસ ભાતનું પુનરાવર્તન થતું નથી. આથી તેને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. ઓકે, તો આ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનનો તફાવત બેના ભાગ તેની જે આકૃતિ છે તે પણ તમે ખાલી માત્ર જાણકારી માટે છે, અને તમારે દોરવાની કે નોટમાં લખવાની નથી કે એક્ઝામમાં પણ આમાંથી કોઈ પૂછાશે નહીં. ઓકે, સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોના તફાવત પૂરો કર્યા બાદ મિત્રો આપણે એક અલગ પ્રકારના સ્ફટિકમય પદાર્થમાં જઈ રહ્યા છીએ.
તો સ્ફટિકમય પદાર્થો અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે જે દેખાવે એટલે બાહ્ય દેખાવથી કેવા લાગે અસ્ફટિકમય પદાર્થો લાગે છે, પરંતુ જો તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચના ધરાવે છે અને આવા પદાર્થોને શું કહેવાય છે? બહુસ્ફટિકમય પદાર્થો કહે છે. કેવા પદાર્થો કહેવાય? બહુસ્ફટિકમય પદાર્થો. એટલે દેખાવે અસ્ફટિકમય લાગતા હોય, પરંતુ જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો તેમાં ખૂબ જ નાના સ્ફટિકોની રચના જોવા મળે છે. એટલે અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચના હોય એટલે અસ્ફટિકમય પદાર્થો એ બાહ્ય દેખાવથી લાગે છે, પણ એની અંદર શું હોય છે? અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ જોવા મળે છે અને આવા પદાર્થોને શું કહેવાય છે? બહુસ્ફટિકમય પદાર્થો કહેવાય છે. આ માત્ર 1 માર્ક્સની વ્યાખ્યા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નેક્સ્ટ, ઘણીવાર ધાતુઓ, કેટલીક ધાતુઓ, બધી તો ના કહી શકાય, એ બહુસ્ફટિકમય સ્થિતિમાં હોય છે. એટલે કે બાહ્ય દેખાવ કેવો હશે? અસ્ફટિકમય, પરંતુ જો તેની અંદર જોવામાં આવે તો શું છે? ધાતુના વ્યક્તિગત સ્ફટિક, એટલે એક સ્ફટિક, બીજો સ્ફટિક, પછી ત્રીજો સ્ફટિક, અને વ્યક્તિગત સ્ફટિકો કહેવાય. એ કેવા ગોઠવાયેલા હોય છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. એટલે આમ શું લાગે કે અસ્ફટિકમય છે, પરંતુ એકચ્યુઅલી એ સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે. તો એને શું કહેવાય? બહુસ્ફટિકમય ઘન પદાર્થો. આથી આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં, વિષમદેશિક હોવા છતાં એટલે વિષમદેશિક ગુણધર્મ કોની પાસે હોય? ઇંગ્લિશમાં એને કહેવાય એનિસોટ્રોપિક. આ ગુણધર્મ કોની પાસે હોય? સ્ફટિકમય ઘન પદાર્થ પાસે. તો એકચ્યુઅલી એ સ્ફટિકમય ઘન પદાર્થ હોવા છતાં તે લાગે કેવા? સમદેશિક, એટલે કે આઇસોટ્રોપિક. અને આઇસોટ્રોપિક ગુણધર્મ કોણ દર્શાવે? અસ્ફટિકમય ઘન પદાર્થ. ઓકે, આનું બીજું વાક્ય એમ પણ લખી શકાય કે આ જે કેટલીક ધાતુઓ જે છે એ એકચ્યુઅલી સ્ફટિકમય ઘન પદાર્થ હોવા છતાં દેખાવે કેવી લાગે છે? અસ્ફટિકમય ઘન પદાર્થ લાગે છે. આથી તેને શું કહેવાય છે? બહુસ્ફટિકમય ઘન પદાર્થ. ક્લિયર? નેક્સ્ટ, આ સ્ફટિકમય ઘન પદાર્થો એ ખૂબ ઉપયોગી હોય છે. દાખલા તરીકે કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. MCQ માટે અથવા તો એવું કહી શકાય 1 માર્કના સવાલ માટે IMP કહી શકાય કે અસ્ફટિકમય સિલિકોન નો ઉપયોગ ક્યાં થાય છે? સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે વપરાતો એ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. એટલે કે સૂર્ય ઉર્જાનું સીધું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યાં અસ્ફટિકમય સિલિકોન એ ખૂબ જ શ્રેષ્ઠ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. ક્લિયર? તો અહીંયા મિત્રો આપણે સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો અને લાસ્ટમાં બહુસ્ફટિકમય ઘન પદાર્થોની ચર્ચા પૂર્ણ કરી. તમે આને લખી નાખજો. ઓકે મિત્રો, તો હવે આપણે સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘન પદાર્થો વિશે જે માહિતી મેળવી અને ઘન પદાર્થોનું વર્ગીકરણ આંતરાણવીય આકર્ષણ બળોને આધારે જે આપણે આની આગળના લેક્ચરમાં કર્યું હતું, એ બંને લેક્ચરને આધારે આપણે કેટલાક વર્ગીકરણ આપણે કરવું છે. એટલે જે અમુક સંયોજનો તમને આપેલા હોય અને એને જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કેવી રીતે કરી શકાય તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો, તો સૌપ્રથમ છે પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, સેલોફેન, KNO3, PVC, રેસામય એટલે કાચ એટલે કે ફાઈબર ગ્લાસ, અને કોપર આ Cu ને સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વહેંચણી કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પોલીયુરેથેન મીનિંગ એ એક પોલિમર છે અને પોલિમરનો આપણે ક્યાં સમાવેશ કરશું? અસ્ફટિકમયમાં. ઓકે, તો અહીંયા પેલો લખશું આપણે પોલીયુરેથેન. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે નેપ્થેલિન. એ એક સ્ફટિકમય ઘન પદાર્થ છે, નેપ્થેલિન. ત્યારબાદ છે બેન્ઝોઇક એસિડ. એ પણ એક સ્ફટિકમય પદાર્થ છે, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. ત્યારબાદ છે ટેફલોન. તમે લોકો પોલિમર ચેપ્ટર ઓલરેડી ભણી ચૂક્યા છો, એને આધારે જોવા જઈએ તો ટેફલોન એ પોલિમર છે અને આથી તેનો સમાવેશ ક્યાં થશે? અસ્ફટિકમય ઘન પદાર્થમાં. અહીંયા લખીશું આપણે ટેફલોન. ત્યારબાદ છે સેલોફેન. તો સેલોફેનનો પણ સમાવેશ આપણે ક્યાં કરીશું? અસ્ફટિકમય ઘન પદાર્થમાં, સેલોફેન. મેં સેલોફેન પેપર એવું નામ સાંભળ્યું હશે દ્રાવણ ચેપ્ટરમાં, બરાબર? અભિસરણ દબાણ જ્યારે ટોપિક તમે ભણ્યા ત્યારે. ઓકે, ચાલો નેક્સ્ટ. KNO3 આયોનિક પદાર્થ છે, એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થમાં યુઝ કરી શકીશું. ત્યારબાદ છે PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઓલરેડી એ પોલિમર છે, તેનો સમાવેશ ક્યાં કરશું આપણે?
અસ્ફટિકમય ઘન પદાર્થમાં અહીંયા લખીશું આપણે PVC અને ત્યારબાદ છે રેસામય કાચ. ઓકે, તેનો આપણે અસ્ફટિકમય ઘન પદાર્થોમાં સમાવેશ કરીએ છીએ કાચને. ક્લિયર? એ આભાસી ઘન છે, તમને યાદ હશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4, ટીન, બેન્ઝીન, યુરિયા, એમોનિયા, પાણી વગેરે 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 આ બધા જે આપણને સંયોજનો આપેલા છે તેમને આંતરાણવીય બળને આધારે વર્ગીકૃત કરવાના છે. આંતરાણવીય બળને આધારે જુદા જુદા 4 પ્રકારના ઘન આપણે લેક્ચર નંબર 1 માં સમજાતા, એમાં આપણે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. તો લેટ અસ સ્ટાર્ટ. તમે પણ મારી સાથે સાથે બોલતા રહેજો. ઓકે, તો ચલો પહેલું છે K2SO4 પોટેશિયમ સલ્ફેટ. સૂત્ર છે K2SO4. ક્યાં મૂકીશું આપણે એને? આણ્વીય, આયનીય, ધાત્વીય કે સહસંયોજકમાં? ઓબ્વિયસલી K+ અને SO4-2 આયનો છે, આથી એને ક્યાં મૂકી દેવાય? આયનીય ઘનમાં. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ K2SO4 આયનીય. ત્યારબાદ છે ટીન. ઓકે, ક્યાં મૂકીશો તમે એને? ધાત્વીય ઘનમાં. ટીન નો સિમ્બોલ છે Sn. નેક્સ્ટ બેન્ઝીન. ચલો બેન્ઝીન નો સમાવેશ ક્યાં કરી શકાય? ઓબ્વિયસલી આણ્વીય ઘનમાં, એટલે અહીં લખશું આપણે C6H6 બેન્ઝીન નું સૂત્ર. ક્લિયર? નેક્સ્ટ કૌંસમાં લખી નાખું છું બેન્ઝીન. નેક્સ્ટ આપણે જઈએ છીએ યુરિયા. તો યુરિયા પણ આણ્વીય ઘનમાં લખી શકાય. યુરિયા અને સૂત્ર લખવું હોય તો શું લખીશું આપણે? NH2CO NH2. ત્યારબાદ છે એમોનિયા અને પાણી, એમને પણ આપણે આણ્વીય ઘનમાં સમાવેશ કરીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ત્યારબાદ છે ZnS. Zn+2 અને S-2 આયનો ધરાવતા હોવાથી તેનો સમાવેશ આપણે ક્યાં કરીશું? આયનીય ઘનમાં. ક્લિયર? નેક્સ્ટ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ અને હીરો એક જાળીદાર ઘન પદાર્થો એટલે કે સહસંયોજક ઘન પદાર્થના ઉદાહરણ છે, એટલે આપણે એમને મૂકીશું સહસંયોજક ઘનમાં ગ્રેફાઇટ. ત્યારબાદ છે રુબિડિયમ, એટલે સિમ્બોલ છે Rb, એક ધાતુ તત્વ છે, ક્યાં મૂકીશું આપણે એને? ધાત્વીય ઘનમાં. ત્યારબાદ છે આર્ગોન. તમે જાણતા હશો આર્ગોન એ અધ્રુવીય આણ્વીય ઘન છે, એટલે આપણે લખીશું આર્ગોન. ક્લિયર? અને સિલિકોન કાર્બાઇડ, સિમ્બોલ છે SiC, એ ઓલરેડી ખૂબ જ પ્રબળ સહસંયોજક ઘન છે, એટલે કે જાળીદાર ઘન છે, એમાં આપણે મૂકીશું અહીંયા સિલિકોન કાર્બાઇડ, બોલે તો SiC. ક્લિયર? તો આ રીતે મિત્રો 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આ ઘણા બધા તમને સંયોજનો આપી દે અને તેમનું વર્ગીકરણ આ રીતે પૂછાય, તો તમને એનો બે એક્ઝામ્પલ આપ્યા છે. ઓકે, તમે નોટમાં એને લખી નાખજો.